એક માજી જમાનાના ખાધેલા એમ કહેવાય. જિંદગીમાં રામ શું છે, કૃષ્ણ શું છે, સત્સંગ શું છે, કથા શું છે એને લાગે વળગે નહીં. મરણ પથારીએ પડ્યા, મૃત્યુ નજીક આવ્યું. વહુરાણી હતા ને એને એમ થયું કે એક વખત મારી સાસુમાં રામનું નામ બોલે તો એનો જીવ નીકળી જાય ને એનું કલ્યાણ થાય. પણ જેને જિંદગીભર રામનું નામ નથી લીધું એ રામનું નામ બોલી શકે? એ બહુ હોશિયાર હતી. એને વિચાર આવ્યો કે આપણા જે નણંદબા છે ને એના પતિનું નામ છે રામજી. શું નામ છે એનું? રામજી. એને બોલાવીએ, નણંદબાને તેડાવી લઈએ. એટલે એમ કહેવાય પતિદેવ પણ એટલે બનેવી કુમાર પણ આવે અને જેવા જમાઈ રાજ આવે એટલે માજી એક વખત બોલી જાય રામજી આવ્યો, એ બાને બાને પણ રામ બોલાઈને ડોહીનો જીવ જાય. પણ એમ કહેવાય ડોહીમાં જમાનાભર જીવનભર રામનું નામ નહોતું લીધું અને મરણ પથારીએ રામ યાદ આવે ખરો. રામચરિત માનસ તો એમ કહે કે જન્મ જન્મ મુનિ જતન કરાવે, અંત રામ કહી આવત ના હે. સાધુ સંતો મહાત્માઓ આવા સદગુરુઓ સત્પુરુષો જન્મ જન્માંતર ભગવાન રામનું નામ લેતા લેતા થાકી ગયા, તો પણ અંતિમ સમયે રામનું નામ યાદ નથી આવતું. તો મેરે ભાઈ બહેન, આ ડોસીમાએ જેને રામ શું છે ખબર નથી, એને રામ યાદ આવે ખરો? તો પણ બોલાવ્યા, પોતાની નણંદબાને બોલાવ્યા. નણંદબાનું હુલામણું નામ હતું ચક્કુ. શું હતું? ચક્કુ. અને એમ કહેવાય એ નણંદબાને બોલાવ્યા. ડોશીમાં મરણ પથારીએ બેઠેલા, આખો પરિવાર ડોશીમાની આજુબાજુમાં. અને એમ કહેવાય ત્યાં તો નણંદબા આવ્યા, બનેવી આવ્યા. વહુરાણીએ કીધું માજી આંખ તો ખોલો, જોવો કોણ આવ્યું. માજીએ ધીમે 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 પોતાની આંખ ખોલી. આંખ ખોલીને કીધું અરે આ તો ચક્કુ આવી. વહુરાણીએ પાછું કીધું અરે નણંદમાં એકલા નથી આવ્યા, જોવો તો ખરા સાથે બાજુમાં. અરે પાછું ડોહીમાં આંખ ખોલી. આંખ ખોલીને જોયું તો બનેવીને જોયા. તો ડોશીમાં બોલ્યા કે અરે ચક્કુ પણ આવીને સાથે ચક્કુનો ઘરવાળો આવ્યો. જોત રે જોતામાં દિવસો વીતી જવાના પનબાઈ, 21,600 કાળ થાશે. વીજળીને ચમકારે મોતીડા તરો પનબાઈ, અચાનક અંધારા થાશે. તમને પણ મેરે ભાઈ બહેન તમારું 70 વર્ષના જીવનમાં, 50 વર્ષના જીવનમાં કે 100 વર્ષના જીવનમાં તમને પણ આ 7 દિવસ દરમિયાન વીજળીના ચમકારા સ્વરૂપે રામ નામ રૂપી હનુમાનનું મોતીડું પોરવવાનો એક અવસર મળ્યો છે. મેરે ભાઈ બહેન, પોરવી લેજો મોતીડું.